નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના આશાપુરા ચોકડી પાસે શૌચાલયમાં ઉઘાડી લૂંટ। ગુજરાત ન્યૂઝના રિયાલિટી ચેકમાં કર્મચારીનો ફૂટ્યો ભાંડો। પોરબંદરના ઉદ્યોગનગર મેઇન રોડ પર સર્જાયું ખાડાઓનું સામ્રાજ્ય। કારખાનેદારો સહિત પસાર થતા સ્થાનિક રહેવાસીઓને પણ મુશ્કેલી। પોરબંદરમાં 37 નામની ગેંગના સભ્યો ગુજસી ટોકમાં ઝડપાયા। ગેંગ ઘણા સમયથી મચાવતી હતી આતંક, લોકોનો આક્રોશ। પોરબંદરના ખોજાખાના પાસે નશામાં ધૂત કાર ચાલકનો આતંક। અકસ્માત સર્જ્યો તે પહેલા જ શખ્સને પોલીસ હવાલે કરી દેવાયો। પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં આશાપુરા ચોકડી પાસે મહાનગરપાલિકા દ્વારા શૌચાલય બનાવવામાં આવ્યા છે, જેમાં આ શૌચાલયમાં ઉઘાડી લૂંટ થતી હતી, જે અંગે ગુજરાત ન્યૂઝના રિયાલિટી ચેકમાં કર્મચારીનો ભાંડો ફૂટ્યો હતો। જુઓ ખાસ અહેવાલ। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આશાપુરા ચોકડી પાસે પાલિકા દ્વારા બનાવાયેલ શૌચાલય ખાતે કર્મચારીને ફરજ પર મૂકવામાં આવ્યો છે। તે પોતાની મનમાની ચલાવી રહ્યો હતો। મહાનગરપાલિકાના નિયમ મુજબ આ શૌચાલયનો ઉપયોગ તદ્દન વિનામૂલ્યે કરવાનો છે, તેમ છતાં આ કર્મચારી માત્ર લઘુશંકા કરવા આવતા લોકો પાસેથી પણ પરાણે 5-5 રૂપિયાની ઉઘરાણી કરતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી। આ ઉપરાંત આ કર્મચારીની ફરજમાં કોઈ જ નિયમિતતા ન હતી। તે પોતાની મરજી મુજબ ગમે ત્યારે શૌચાલયને તાળું મારીને ગાયબ થઈ જતો હતો, જેના કારણે કુદરતી હાજતે જતા લોકોને અને ખાસ કરીને મહિલાઓ તથા વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। પ્રજાના પૈસે બનાવેલા લેડીઝ ટોયલેટ, જેન્ટ્સ ટોયલેટ નો કોઈ સમયનું નક્કી નથી રહેતું। સવારના 8 વાગે આવે, કોઈક 12 વાગે આવે, કલાકે ખુલ્લા રાખી ને પાછા તાત્કાલિક વયા જાય, અને જે કોઈ પણ આવે એને પાસેથી 5 રૂપિયા પેશાબ કરવાના પણ ચાર્જ લેવામાં આવે। શું આ યોગ્ય છે? પોરબંદર મહાનગરપાલિકામાં એક તરફ સુવિધાની મોટી વાતો થાય છે, પરંતુ સામાન્ય એટલે કે પ્રાથમિક જરૂરિયાત જેવી સુવિધા ગણીએ તો શૌચાલય। પોરબંદર સમગ્ર શહેરવાસીઓને ખ્યાલ છે કે જૂના જે શૌચાલયો છે તે મોટા ભાગના શૌચાલયો જર્જરિત હાલતમાં છે। ત્યાં કુદરતી ક્રિયા માટે જવાય તેવી પરિસ્થિતિઓ પણ જોવા મળતી નથી। ત્યારે હવે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અનેક રજૂઆતો બાદ આશાપુરા ચોકડી અને નરસણ ટેકરી જે વિસ્તાર છે ત્યાં નવા શૌચાલયો બનાવવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો મારી પાછળ અત્યારે 12:15 વાગ્યાનો સમય છે। 12:15 વાગે પણ આ શૌચાલયમાં તાળા લટકેલા છે। આ શૌચાલય અનેક રજૂઆતો બાદ બનાવવામાં આવ્યા હતા। બનાવ્યા બાદ પણ અનેક મહિનાઓ સુધી અલીગઢી તાળા લટકેલા જોવા મળ્યા હતા, જે અંગે મીડિયામાં વારંવાર અહેવાલો પ્રસારિત થયા બાદ આ અલીગઢી તાળા ખુલ્યા છે અને શૌચાલયો લોકો માટે ખુલ્લા મુકાયા હોવાની મોટી વાતો નગરપાલિકાના અધિકારીઓ કરી, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક જુદી જ છે। આવી શૌચાલય જેવી સામાન્ય સુવિધા માટે પણ લોકોને વલખા મારવા પડે। તો સ્થાનિકોની વાત માનીએ તો આ શૌચાલયના જે સંભાળ કરનારા લોકો છે તે જાણે કે પોતાની ઘરની પેઢી હોય તે પ્રકારે વર્તન કરે છે। આ શૌચાલયો દિવસમાં અનેક કલાકો સુધી આવી રીતે તાળા મારી બંધ કરી દેવામાં આવે છે। શૌચાલયમાં જે શૌચક્રિયા માટે જાય છે, જે પેશાબ જેવી ક્રિયા માટે જાય છે, તેના માટેથી પણ 5-5 રૂપિયા ઉઘરાવવામાં આવે છે। જો કે આ અંગે નગરપાલિકાના જે હેલ્થ ઓફિસર ઢાંકીને પૂછતા તેઓ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારનો ચાર્જ આ શૌચાલયમાં લેવાનો હોતો નથી। આ શૌચાલય પેન યુઝ નથી। આ શૌચાલય લોકોની સુવિધા માટે છે, લોકોની સગવડ માટે છે। તેમ છતાં અહીં બેસનારા લોકો પોતાની મનમાની ચલાવી, પોતાની ઘરની પેઢી હોય એ રીતે ચલાવી અને વર્તન કરે છે, જેને લઈને આશાપુરા ચોકડીએથી વસવાટ કરતા આસપાસથી નીકળતા હજારો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પોરબંદર મહાનગરપાલિકાની વિકાસની મોટી વાતો આવી પ્રાથમિક સુવિધા સામે ઝીરો બની જાય છે। નિપુલ પોપટ સાથે અશોક શાંતિ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
લોકોની સતત વધતી ફરિયાદોના આધારે ગુજરાત ન્યૂઝની ટીમ આશાપુરા ચોકડી ખાતે રિયાલિટી ચેક કરવા પહોંચી હતી. મીડિયાની ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે પણ શૌચાલયને તાળા લટકી રહ્યા હતા અને કર્મચારી ગાયબ હતો. પરિસ્થિતિનો તાગ મેળવીને ગુજરાત ન્યૂઝની ટીમે તાત્કાલિક પાલિકાના ઉચ્ચ અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને આ ગેરરીતિ અંગે વાકેફ કર્યા હતા. મીડિયા દ્વારા જાણ કરાયા બાદ ઉચ્ચ અધિકારીએ કડક સૂચના આપતા જ ફરજ પરનો ગેરહાજર કર્મચારી હાફડો ફાફડો થઈને તુરંત જ શૌચાલય ખાતે દોડી આવ્યો હતો અને મીડિયાના કેમેરા અને લોકોના સવાલોથી બચવા તેણે એવો બચાવ કર્યો હતો કે પ્રસંગમાં જવાનું હોવાથી શૌચાલયને તાળું મારીને ગયો હતો. સૌથી આશ્ચર્યજનક વાત એ રહી કે સવાલોના ઘેરાવમાં ફસાયેલા આ કર્મચારીએ મીડિયા સમક્ષ ખુલ્લેઆમ કબૂલાત કરી લીધી હતી કે તે લોકો પાસેથી લઘુશંકા કરવા બદલ પણ 5-5 રૂપિયા ઉઘરાવતો હતો. એટલે એમાં હું હતું કે ઓલો સાફ સફાઈ કરતો હોય ને એટલે ઓલા બિલનું ઓલું આવે ને એના હિસાબે એટલે તમને નગરપાલિકા એમ કીધું કે સાફ સફાઈ કોઈ કરતું હોય તો એની પર 5 રૂપિયા લઈ લેવા કોઈ જાય તો એની પાસે ના એ અજાણેથી લેવાય કે મારાથી પાછા દે કેટલા લીધા બાપા? કેટલા? પાછા દીધા નથી તું રોજ લેવો બધા પાસેથી. આજે લીધા જો હું ઓલા જો- તાળા આજે મારીને કેમ આ તારી ભેટી કે આનો ટાઈમ શું છે? આનો ટાઈમ શું છે? ટાઈમ શું છે? તને નોકરી ને જવાબદારી હોય બી મહાનગરપાલિકાનો ટાઈમ શું રાખ્યો છે? 8 વાગે આવું છું. ક્યારે 7 વાગે? 7 વાગે હવાના પછી કેટલા વાગ્યા સુધી હોય? 12:30 1 વાગ્યા સુધી. હા પછી પછી 1:30 વાગે તો હું આવી જાઉં પાછો જમીને તાત્કાલિક. આ અત્યારે 12 વાગ્યામાં બંધ હતા, છેલ્લે 1.5 કલાક કે તાળા માર્યા. મારે પ્રસંગ હતો ને સાહેબ એટલે એના હિસાબે જવું પડતું. પ્રસંગ તે જાણ કરી ઉપરમાં. પણ ભૂલાઈ ગયું મને એના હિસાબે. ટાઈમ શું બંધ છે? જ હોય. ટાઈમ બંધ જ હોય. ના કાયમ ખોટું કાઢું. તારે પ્રસંગ હતો નતો? આજે અમારે આ ભાઈ મારી તે- પાસે જ હોય. તે પ્રસંગની રજા લીધી હતી, જાણ કરી હતી તે ઉપર કે ભાઈ બીજું? મારે સિમ ના હિસાબે મારું સિમ બંધ થઈ ગયું ને એના હિસાબે ભૂલી ગયો. વાહ, સીમ બંધ થઈ ગયેલું, ભૂલી ગયો. પણ મારી ભૂલ છે, પણ મેં માફી માંગુ છું ને. 10 વખત પણ હા પણ મારી માફી છે. પૂરું કરો. જેથી ગુજરાત ન્યૂઝની ટીમે ઉચ્ચ અધિકારીને જાણ કરતા તાત્કાલિક આ બેજવાબદાર કર્મચારીને ફરજ પરથી દૂર કરી અન્ય કર્મચારીને ફરજ સોંપવા તજવીજ હાથ ધરી હતી. ત્યારે સ્થાનિકોએ ગુજરાત ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની આશાપુરા ચોકડી પાસે પાલિકાએ બનાવેલ સ્નાનગૃહ દારૂડિયાનો અડ્ડો બની ગયો છે. અહીં ગંદકી અને દેશી દારૂની કોથળીઓ ચારે તરફ ઉડી રહી છે, ત્યારે તેની સફાઈ કરવા માંગ ઉઠી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના આશાપુરા ચોકડી વિસ્તારમાં લોકોની સુવિધા માટે બનાવવામાં આવેલું સ્નાનગૃહ તંત્રની ઘોર બેદરકારી અને જાળવણીના અભાવે ગંદકીનું નરકાગાર બની ગયું છે. મહિલાઓની સુવિધા માટે બનાવાયેલી આ જગ્યામાં હાલ દેશી દારૂની ખાલી કોથળીઓ ઉડી રહી છે અને પારાવાર ગંદકીના કારણે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. પાલિકા દ્વારા અહીં આ જગ્યા સ્નાનગૃહ હોવાનું દર્શાવતું કોઈ જ માહિતી બોર્ડ લગાવવામાં આવ્યું નથી. યોગ્ય ઓળખના અભાવે અને ખુલ્લી જગ્યા હોવાથી રાહદારીઓ અને આસપાસના લોકો તેને જાહેર શૌચાલય કે મૂતરણી માની બેઠા છે. લોકો અહીં બેફામ લઘુશંકા કરી રહ્યા છે, જેના પરિણામે ગંદકીમાં વધુ વધારો થયો છે. પાલિકા તંત્ર સત્વરે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે, આ સ્નાનગૃહની સઘન સાફ સફાઈ કરાવે, ત્યાં સ્પષ્ટ દેખાય તેવું મહિલા સ્નાનગૃહનું બોર્ડ લગાવે અને દારૂડિયાઓનો ત્રાસ દૂર કરી તેને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવી વ્યવસ્થા ઊભી કરે તેવી માંગ ઉઠી છે. શરદભાઈ ગઢવી, નામ છે આશાપુરા ઉદ્યોગનગર, વોર્ડ નંબર 2. ત્યાં બાયુ માટે કોઈ વહી જાય એના માટે ઘૂસી જાય અને બાયુ નાહવા માટે સ્નાનઘર બનાવેલ છે, પણ અત્યારના એ સ્નાનઘરમાં કઈ સુવિધા નથી. બહુ ખરાબ હાલત છે. મૂતરવા માણસ ન્યા જાય છે, દારૂ કોતરીયું પડ્યું છે અને બહુ ખરાબ હાલતમાં છે. એટલી વિનંતી છે કે સુધારો વધારો કરી દો તો અવસાન થાય તો પાછળ ત્યાં નાહવા ધોવાની સુવિધા થઈ શકે. કઈ જગ્યાએ છે? આશાપુરા ઉદ્યોગનગર વિસ્તાર, આશાપુરા ચોકડી બનાવ્યું એને કેટલો ટાઈમ થઈ ગયો પણ ઉપયોગ થતો નથી અને ઉપયોગ કરી નથી શકતા એવી હાલતમાં છે. જો સાફ સફાઈ થઈ જાય તો નમ્ર વિનંતી નગરપાલિકામાં વિનંતી કરી સાફ સફાઈ કરીને ચોખ્ખું કરશે તો વધુ સારું. તો બધાને કોઈને પણ તકલીફ ન થાય, એની બહેરાઓને પબ્લિકને કોઈને તકલીફ ન થાય. પોરબંદર ઉદ્યોગનગરના મુખ્ય માર્ગ પર ખાડાઓના સામ્રાજ્યથી વાહન ચાલકો પરેશાન થાય છે, ત્યારે વહેલી તકે આ રસ્તાનું નવીનીકરણ કરવા માંગ ઉઠી છે.
પોરબંદરના અર્થતંત્રમાં મહત્વનો ફાળો આપતા ઉદ્યોગનગર વિસ્તારના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. લાખો રૂપિયાનો ટેક્સ ભરતા ઉદ્યોગકારો અને અહીં કામ કરતા શ્રમિકો ઉપરાંત આ વિસ્તારની તમામ સોસાયટીના લોકોને દરરોજ ખડારાજમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. તેમ છતાં તંત્ર દ્વારા આ વિસ્તારની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે. ઉદ્યોગનગરના મુખ્ય માર્ગ પર ડામરનું નામ નિશાન મટી ગયું હોય તેમ લાગી રહ્યું છે. અહીંથી પસાર થતા ટ્રકો અને ભારે વાહનો વારંવાર ખાડામાં ફસાઈ જાય છે અથવા તો પલટી ખાઈ જવાની ભીતિ રહે છે. રોડ તૂટી જવાથી ઉડતી ધૂળને કારણે શ્રમિકો અને વાહન ચાલકોના આરોગ્ય પર પણ માઠી અસર પડી રહી છે. ઉપરાંત દુકાનદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ રસ્તાઓ પરથી પસાર થવું એટલે કમરના દુખાવાને આમંત્રણ આપવું. તો અહીં આવેલી દુકાનોના ગ્રાહકો પણ બિસ્માર રસ્તા જોઈને અહીં આવવાનું ટાળે છે. તેમજ રાત્રિના સમયે પૂરતી લાઇટના અભાવે આ ખાડાઓ જીવલેણ સાબિત થયા છે. ટુ વ્હીલ ચાલકો વારંવાર અહીં સ્લીપ ખાઈ જવાની ઘટનાઓ બને છે. ચોમાસામાં તો આ વિસ્તારની હાલત નરક જેવી થઈ જાય છે. છતાં શિયાળામાં પણ સમારકામ કરવામાં આવતું નથી. આથી વહેલી તકે રસ્તાનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કીર્તિ મંદિર ખાતે શૌચાલય બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે આ કામગીરી પૂર્ણ થયા બાદ પણ વિકલાંગો માટેના ખાસ શૌચાલયને તાળા લગાવી દેવામાં આવ્યા છે. જેથી અહીં આવતા વિકલાંગ પ્રવાસીઓને ફરજિયાત જનરલ શૌચાલયનો ઉપયોગ કરવાની ફરજ પડે છે. પોરબંદર શહેરમાં અનેક પ્રવાસન સ્થળ આવેલ છે. આ પ્રવાસન સ્થળ પર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે પોરબંદરના કીર્તિ મંદિર ખાતે પણ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પરંતુ કીર્તિ મંદિર ખાતે આવેલ વર્ષો જૂનું શૌચાલય જર્જરિત બની જતા નવા શૌચાલયની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ શૌચાલયની કામગીરી હાલ પૂર્ણ થઈ ગયા બાદ મહિલાઓ તેમજ પુરુષો માટે બનાવાયેલ શૌચાલયને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. પરંતુ આ બ્લોકમાં વિકલાંગો માટે બનાવવામાં આવેલ શૌચાલયને તાળા લગાવી દેવામાં આવ્યા છે. જેથી કીર્તિ મંદિર ખાતે આવતા વિકલાંગ પ્રવાસીઓને ફરજિયાત જનરલ શૌચાલયનો ઉપયોગ કરવાની ફરજ પડે છે. જેથી વિકલાંગોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સોમનાથ ખાતે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે પોરબંદરના એસટી ડેપો દ્વારા 20 એસટી બસો ફાળવવામાં આવી છે. ત્યારે પોરબંદર ડેપો ખાતેથી ઉપડતા અનેક રૂટ રવિવારે અને સોમવારે રદ થયા છે, જેથી મુસાફરોની મુશ્કેલી વધી છે. બંગાળની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ દેશમાં ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હતા. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન વડોદરા, જામનગર અને બાદમાં સોમનાથ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે. ત્યારે સોમનાથ વડાપ્રધાનના કાર્યક્રમ માટે પોરબંદરના એસટી ડેપોની 20 જેટલી એસટી બસો ફાળવવામાં આવી છે. પોરબંદરના ડેપો દ્વારા પોરબંદરથી વડાપ્રધાન કાર્યક્રમમાં જવા માટે 20 જેટલી બસો ફાળવવામાં આવતા ડેપોના અનેક રૂટ રવિવારે બંધ રહ્યા હતા, જેથી મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી હતી. તો સોમવારે પણ અનેક રૂટ બંધ રહેવાના છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગીરની ધરોહરના સંવર્ધન સાથે ઇકો ટુરિઝમને આગળ વધારવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ત્યારે સાસણમાં વન અને પર્યાવરણ મંત્રી મોઢવાડિયાએ ગીરના સ્થાનિક લોકો, હોટલ એસોસિએશન અને ગાઈડ સાથે મુલાકાત કરી સંવાદ કર્યો હતો. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગીર સાસણમાં હોટેલ એસોસિએશનના પ્રતિનિધિઓ, હોમસ્ટેના સંચાલકો, ગાઈડ અને વન વિભાગના કર્મચારીઓ સાથે સંવાદ કરી તેમના પ્રશ્નો, સૂચનો આવકાર્યા હતા. આ લોકસંવાદ કાર્યક્રમમાં કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા પણ સહભાગી થયા હતા. વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પ્રવાસનને વેગ મળે તે માટે જુદા જુદા સ્તરે બહુઆયામી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યા છે. તેમાં ગીર વિસ્તારમાં પણ ઇકો ટુરિઝમને વેગ આપવાનો સરકારનો ઉપક્રમ છે. વનમંત્રીએ વધુમાં કહ્યું કે ગીર વિસ્તારમાં ગામમાં રસ્તાઓની સુવિધા અંગે નિયમ અનુસાર મંજૂરીઓની કામગીરી કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે કામગીરી કરવામાં આવશે. ગીરમાં દેશ
વિદેશથી પ્રવાસીઓ આવે છે ત્યારે તેમના વિવિધ સુવિધા મળી રહે તે માટે પણ કામગીરી થઈ રહી છે. મંત્રીએ વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ખાસ કરીને ગીરમાં આવતા મુલાકાતીઓને ગીરની માહિતી આપે તે ગાઈડ સાથે પણ સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને વન મંત્રી અર્જુનભાઈના માર્ગદર્શનમાં પણ પ્રવાસનને વેગ મળે તે માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને જીતુભાઈ વાઘાણીએ આવકારી સૌના પ્રયાસોથી પર્યાવરણની સમતુલા સાથે પ્રવાસન વિકાસની નીતિને આવકારી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે, જેમાં એસટી ડેપો નજીકના એક સર્કલ પર ગત રાત્રે એક કારનો અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે અકસ્માતની આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર મળ્યા નથી. પોરબંદરમાં અખાડાથી એસટી ડેપો તરફ જતા રસ્તે સર્કલ પર અકસ્માતની આ ઘટના બની હતી, જેમાં કેટલાક યુવાનો લગ્ન પ્રસંગમાં રાજકોટથી પોરબંદર આવ્યા હતા. તે આ સર્કલ પાસ કરવા જતા કાર ફૂલ સ્પીડમાં હોવાથી કાબુ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો. ત્યારે કારમાં સવાર તમામ લોકો હેમખેમ બહાર નીકળી ગયા હતા. જોકે સદનસીબે અકસ્માતની આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી. ત્યારે આ અકસ્માત થતા લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકામાં 52 બેઠકો પર ભાજપના જ ઉમેદવારની જીત થઈ છે. ત્યારે હવે મેયર અને ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે સેન્સ પ્રક્રિયા પણ થઈ ગઈ છે. ત્યારે હવે તારીખ 15 મેના રોજ સામાન્ય સભામાં હોદ્દેદારોની જાહેરાત થઈ જશે. પોરબંદર મહાનગરપાલિકામાં વિપક્ષ મુક્ત મહાનગરપાલિકાનું નિર્માણ થયું છે, કારણ કે તમામ સીટ પર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે હાલમાં ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી. ખાસ કરીને મેયર પદને લઈને અનેક સંભવિત નામો ચર્ચામાં આવી રહ્યા હતા, જેમાં સૌથી અગ્રેસર નામ વોર્ડ નંબર 9ના વિજેતા યુવા નેતા સાગર મોદીનું લેવાઈ રહ્યું છે. તો ડેપ્યુટી મેયર માટે વોર્ડ નંબર 11ના બિનહરીફ વિજેતા ક્રિષ્નાબેન અનિલભાઈ કોટિયા અને સ્ટેન્ડિંગ કમિટી માટે વોર્ડ નંબર 9ના વિજેતા વિક્રમભાઈ ઓડેદરાનું નામ ખૂબ જ આગળ પડતું જોવા મળી રહ્યું છે. હાલમાં તારીખ 15 મેના રોજ મહાનગરપાલિકાની સામાન્ય સભાની સત્તાવાર રીતે જાહેરાત થઈ ગઈ છે. ત્યારે આ દિવસે સાગર મોદીનું નામ મેયર તરીકે તેમજ ડેપ્યુટી મેયર માટે વોર્ડ નંબર 11ના બિનહરીફ વિજેતા ક્રિષ્નાબેન અનિલભાઈ કોટિયા અને સ્ટેન્ડિંગ કમિટી માટે વોર્ડ નંબર 9ના વિજેતા વિક્રમભાઈ ઓડેદરાનું નામ જાહેર થઈ જશે તેવું ભાજપના ખાનગી વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરીના અનેક વખત દાવાઓ તો કરાઈ રહ્યા છે, પરંતુ રખડતા ભટકતા પશુઓના ત્રાસ શહેરમાં યથાવત હોવાથી લોકો આજે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પોરબંદર શહેરમાં રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળે છે, જેને લઈને અનેક માનવ જિંદગીઓ પણ મોતના ખપ્પરમાં હોમી ચૂકી છે. અનેક લોકોને ઈજાઓ થઈ છે. ત્યારે આ મામલે પશુ પકડવા અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જાહેર માર્ગો ઉપર રખડતા પશુઓના કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને કોઈ પણ પ્રકારની અસુવિધા કે અકસ્માતની શક્યતા ન રહે તે હેતુથી રખડતા ઢોરને પકડવાની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી હોવાનો દાવો તો અનેક વખત કરાય છે, પરંતુ તેમ છતાં આવા રખડતા ભટકતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જાહેર માર્ગો અને ગલીઓના રોડ રસ્તા પર અડીંગો જમાવીને બેસતા આવા પશુઓના કારણે લોકોને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બને છે. ત્યારે વહેલી તકે પશુ પકડોની કામગીરી તેજ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પંથકના માધવપુર ગામેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે મોટા ઝાપા સામે ટાવરની બાજુમાંથી વિજય જાનુ પરમાર નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં વધુ એક ગેંગ સામે ગુજસીટોકનું હથિયાર ઉગામાયું છે, જેમાં 37 ગેંગના નામે ઓળખાતી ગેંગ ઘણા સમયથી આતંક મચાવી રહી હતી. ત્યારે પોલીસે તેની સામે ગુજસીટોકની કાર્યવાહી હાથ ધરી 4 શખ્સોની ધરપકડ કરી છે.
જો 37 ગેંગના લીડર મયુર ઉર્ફે મહિલો 37 હરદાસ ઓડેદરા નામના શખ્સની સામે પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનમાં, કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં, રાણાવાવ પોલીસ સ્ટેશનમાં, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અને રાજકોટ પોલીસ સ્ટેશનમાં મળી 19 જેટલા ગુના નોંધાયા છે. તો ગેંગના બીજા સભ્ય માલદે ઉર્ફે જગીરો રામ કોછડિયા વિરુદ્ધ પણ પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં મળી 10 જેટલા ગુનાઓ નોંધાયા છે. તેમજ ગેંગના ત્રીજા સભ્ય રવિ કિસા મોછાર વિરુદ્ધ પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં, મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં, બગવદર પોલીસ સ્ટેશનમાં, કમલાબાગ પોલીસ સ્ટેશનમાં, રાજકોટ ગ્રામ્ય ગોંડલ પોલીસ સ્ટેશનમાં અને સુરતના કોસબા પોલીસ સ્ટેશનમાં મળી 16 જેટલા ગુનાઓ નોંધાયા છે. અને ગેંગના અન્ય સભ્ય વિશાલ ઉર્ફે વાકી ડોક નાગાજણ ગોરાણિયા વિરુદ્ધ પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં, રાણાવાવ પોલીસ સ્ટેશનમાં, કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં, બગવદર પોલીસ સ્ટેશનમાં અને જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં મળી 10 જેટલા ગુના નોંધાયા છે. ત્યારે પોલીસે આ શખ્સો સામે 2 દિવસ પૂર્વે ગુજસી ટોકની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પોલીસે હાલ આ શખ્સોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખોજાખાના પાસે નશામાં ધૂત ઇનોવા ચાલકે આતંક મચાવ્યો હતો. આ શખ્સ અન્ય લોકોને હડફેટે લઈ અકસ્માત સર્જે તે પહેલા જ એક જાગૃત નાગરિકે પીછો કરી આ શખ્સને કમલાબાગ પોલીસને સોંપી દીધો છે. પોરબંદરના જાગૃત નાગરિક દક્ષ મોઢવાડિયા આજે બપોરે ખોજાખાના પાસે આવેલા રેસ્ટોરન્ટમાંથી જમીને બહાર નીકળી રહ્યા હતા. તે જ સમયે પૂરપાટ ઝડપે અને રોંગ સાઈડમાં આવતી એક સફેદ રંગની ઇનોવા કાર ત્યાંથી પસાર થઈ હતી. આ બેકાબુ કારે અન્ય એક કારના અરીસાને ટક્કર મારી હતી. કાર ચાલક એટલી બેફિકરાઈથી ડ્રાઇવિંગ કરતો હતો કે તેણે રસ્તા પર એક બાળકીને અડફેટે લેતા બચી હતી અને ત્યારબાદ એક વૃદ્ધ મહિલાના પગ પર કાર ચડાવી દીધી હતી. આ ગંભીર દ્રશ્ય જોઈને દક્ષ મોઢવાડિયાએ તરત જ પોતાની નાગરિક તરીકેની ફરજ સમજીને આ ઇનોવા કારનો પીછો કર્યો હતો અને કારને આંતરીને રોકાવી હતી. જ્યારે તેમણે કાર રોકાવીને ચાલકને આ રીતે બેફામ ડ્રાઇવિંગ કરવાનું કારણ પૂછ્યું ત્યારે ચાલકે તેમની સાથે ગાળાગાળી શરૂ કરી દીધી હતી. દક્ષભાઈના જણાવ્યા અનુસાર કાર ચાલક ભારે નશામાં ધૂત હતો અને જો તેને રોકવામાં ન આવ્યો હોત તો કોઈ મોટો અને જીવલેણ અકસ્માત સર્જાઈ જાત. આથી તેણે તુરંત પોલીસને બોલાવી કાર ચાલક અને કારને સોંપી દીધા બાદ જાતે કમલાબાગ પોલીસ મથકે દોડી જઈ ચાલક સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. કાર ખંભાળિયાના કોઈ રાજકીય આગેવાનની હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને તેણે વર્ધીમાં ચાલકને બોલાવ્યો હતો અને અહીં કોઈ પ્રસંગમાં આવ્યા બાદ પરત જવાના હતા. તે પૂર્વે જ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે. મારું નામ દક્ષ મોઢવાડિયા છે. આજે બપોરે અમે ખોજાખાના પાસે આવેલ ચિરાગ રેસ્ટોરન્ટમાં જમીને બહાર નીકળતા હતા તો અમે જોયું કે એક ઇનોવા કાર કે જે ફૂલ સ્પીડ આવી અને રોંગ સાઈડમાંથી આવી અને એક કારના મિરર સાથે રખડાડી બેફિકરાથી ગાડી ચલાવી કે જેમાં એક છોકરીને હડફેટ લઈ શકતો હતો. તેમાંથી એ છોકરી બચી એક ડોસીમાના પગની પાસે ચડાવી. આ ગાડી મેં રોકી કે પોરબંદરનો નાગરિક છું અને ટ્રાફિક સમસ્યા હોય એ પોરબંદર પોલીસ સોલ્વ કરવાના કરતા આપણા નાગરિકે પણ કરવી જોઈએ. તો મેં સભ્યતા જેવું કે ગાડી રોકતો નથી. છેલ્લે ગાડીના બોનેટ પાસે આવી ગયો તારે એને ગાડી રોકી અને ગાડી રોકીને મેં પૂછ્યું કે શા માટે તું આ કરે છે તો એને સીધી ગાળ જ કાઢી. હવે એક એવો વ્યક્તિ છે કે જે નશામાં રહી અને ગાડી ચલાવે છે. આ તો ઠીક છે કે મેં રોકી લીધી, અગર ન રોકેલી હોત તો અન્ય કોઈ પણ એક્સિડન્ટ થાત અને જાનહાનિ પણ થાત. આવા જે તત્વો છે કે જે નશા પીધેલી હાલતમાં ગાડી ચલાવે છે તો એના સામે કડકમાં કડક કાર્ય થવું જોઈએ અને જાગૃત પોરબંદરના નાગરિક આવું કંઈ પણ થાય છે તો તમે પહેલા એક્શન લ્યો. ગમે તેની દીકરી છે, એક્સિડન્ટ થાય છે તો પ્રત્યેક નાગરિકની ફરજ છે કે આવા કામો બંધ કરે. મેં મારી ફરજ નિભાવી છે, મેં ફરિયાદ પણ કરેલી છે કે જેથી કરીને આવા જે દારૂના દૂષણ પીને ગાડી ચલાવે છે એ બંધ થાય ને હિટ એન્ડ રનમાં વ્યક્તિ મરતા બંધ થાય. પોરબંદરના બંદર રોડ પર આવેલ દીવાદાંડી નજીકથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ખારવાવાડના કનુભાઈના દવાખાના પાસે રહેતો પ્રિન્સ ઉર્ફે ઢીકા ઢીક મહેશભાઈ ચૌહાણ નામના આ શખ્સને છરી સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર સામે જાહેર રોડ પરથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે સુભાષનગર વિસ્તારમાં રહેતા મિતેન્દ્ર જીવાભાઈ સોલંકી નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
કુતિયાણાના ચુનારીવાસ અને થેપડા ઝાપા વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે રમણીક નથુભાઈ સોલંકી અને નિલેશ કરશનભાઈ ભાદરકા નામના આ બંને શખ્સોને દેશી દારૂ સાથે ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના આશાપુરા ચોકડી પાસે શૌચાલયમાં ઉઘાડી લૂંટ. ગુજરાત ન્યૂઝના રિયાલિટી ચેકમાં કર્મચારીનો ફૂટ્યો ભાંડો. પોરબંદરના ઉદ્યોગનગર મેઇન રોડ પર સર્જાયું ખાડાઓનું સામ્રાજ્ય. કારખાનેદારો સહિત પસાર થતા સ્થાનિક રહેવાસીઓને પણ મુશ્કેલી. પોરબંદરમાં 37 નામની ગેંગના સભ્યો ગુજસી ટોકમાં ઝડપાયા. ગેંગ ઘણા સમયથી મચાવતી હતી આતંક, લોકોનો આક્રોશ. પોરબંદરના ખોજાખાના પાસે નશામાં ધૂત કાર ચાલકનો આતંક. અકસ્માત સર્જ્યો તે પહેલા જ શખ્સને પોલીસ હવાલે કરી દેવાયો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.